નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના ઇન્ટરવ્યૂ સેશનમાં હું જોશી પૂજાબેન રમેશકુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ ઇન્ટરવ્યૂ સેશનમાં આપણી સાથે કચ્છના ઉત્કૃષ્ટ કલાકાર, નાટ્ય મંચ અને મંચ સંચાલન સાથે જોડાયેલા શ્રી કપિલભાઈ ગોસ્વામી ઉપસ્થિત છે. આ ઇન્ટરવ્યૂ સેશનમાં આપનું સ્વાગત છે કપિલભાઈ. કલા સાથે જોડાયેલો વ્યક્તિત્વ હોવાથી હું આપને મારો પ્રથમ પ્રશ્ન પૂછીશ કે આ અભિનય ક્ષેત્રમાં આપ કેવી રીતે જોડાયા અને ક્યાંથી તમને પ્રેરણા મળી કે અભિનય ક્ષેત્ર સાથે જોડાવાની? પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર પૂજાબેન, આપે આટલું સારું વેલકમ કર્યું એના માટે. અને અભિનય ક્ષેત્રમાં જોડાવાની વાત છે તો મારું બાળપણ મુંબઈમાં થયું છે. બાળપણમાં સ્કૂલથી જ ઘણી બધી એક્ટિવિટીઝ, સ્ટેજ એક્ટિવિટીઝ થતી. મને યાદ છે પહેલા ધોરણમાં હતો હું અને દેશભક્તિનું ગીત મેરે દેશ કી ધરતી ઉપર પરફોર્મન્સ કરવાનું. ત્યારથી મંચ સાથેનો સંબંધ રહ્યો છે. એટલે એવું કહી શકાય કે ભણતર શરૂ થયું ત્યારથી મંચ પર જવાનું થયું. પછી તો જેમ સમજ આવતી ગઈ એમ મંચ પ્રત્યેનો પ્રેમ વધતો ગયો, લોકોનો પ્રતિસાદ સારો મળતો ગયો, આપ જેવા સારા સહકલાકારો મળ્યા, તો એના કારણે આ જર્ની આગળ વધતી ગઈ. આપ મંચ સંચાલન પણ કરો છો, તો એ મંચ સંચાલનની પ્રેરણા તમને ક્યાંથી મળી અને ક્યાંથી શરૂઆત કરી? મને યાદ છે સ્કૂલમાં જ્યારે પેલું અહીંયા આવી ગયા ને, જ્યારે મુંબઈથી અહીંયા શિફ્ટ થયા ત્યારે શુક્રવારે પ્રાર્થના સભા. તો એ સભામાં અમારે અલગ અલગ પરફોર્મન્સીસ કરવાના હોય. તો એક વખત એક નાટક કરવાનું હતું, એની શરૂઆત અમારે બોલવાની હતી અને નાટક અમે રેડી કરી લીધું કે આ બધા પાત્ર કરશે, પણ શરૂઆત કેવી રીતે શું કરવી. તો મેં 2 લાઈનો લખી અને મેં સાહેબને બતાવી, સાહેબ હું આવી રીતે કરવા માંગુ છું, કરે કે. તો ત્યારથી એક કોન્ફિડન્સ આવ્યો કે કોઈ ઇન્ટ્રોડક્શન હું આપી શકું છું. પછી એવું થવા માંડ્યું કે દર શુક્રવારે કંઈક હોય તેની પ્રસ્તુતિ પહેલા મારે કરવાની થતી. તો એમ શરૂઆત થઈ. અને પ્રોફેશનલી જો હું કહું ને તો 2013માં શરૂઆત કરી પ્રોફેશનલી આ કામ કરવાની. અને પછી તો ધીમે ધીમે ઘણું બધું શીખી રહ્યો છું અને લોકોનો અઢળક પ્રેમ મળે છે. તમે એમ કહ્યું કે 2 લાઈન મેં લખીને આપી અને નાટકોની શરૂઆત અને મંચની શરૂઆત કરી, તો એક પાત્રમાં ઘૂસવા માટે આપ શું મહેનત કરો છો અને કેવી રીતે એ શક્ય બને છે? એની કઈ ખાસ રીત છે? ખાસ રીત દરેક લોકોની અલગ અલગ હોય છે. હું જે રીત અપનાવું છું એમાં એવું છે કે અભિષેક શાહ, હેલારોના ડિરેક્ટર, એમના એક વર્કશોપમાં એમણે એક બહુ સરસ મજાની વાત કરી કે ઓબ્ઝર્વેશન છે ને એ તમારું બહુ પાવરફુલ હોવું જોઈએ. તો એ વાત મારા હૃદયમાં વસી ગઈ. તો પછી મેં છે ને હંમેશાથી એવું કર્યું, જ્યારે મને સમય મળે, ફ્રી સમય હોય, ત્યારે હું એવા કોઈ પબ્લિક પ્લેસીસ છે, બસ સ્ટેશન છે, માર્કેટ છે, મને રેલવેમાં મુસાફરી કરવી હોય તો ટ્રેનનો જે એક ડબ્બો છે એમાં તમને અઢળક પાત્રો મળે, રેલવે સ્ટેશન છે. તો હું આવી બધી જગ્યાએ થોડો સમય વિતાવતો થયો અને લોકોને ઓબ્ઝર્વ કરતો થયો. અને પછી જ્યારે પાત્ર આવે સામે ત્યારે એની વાંચી અને પછી સમજવાનો પ્રયાસ કરીએ કે આ પાત્ર કેવું હશે. એની થોડીક આગળની હિસ્ટ્રી બનાવીએ કે આગળ આવી રીતે કરતો હશે અને હવે આવી રીતે કરશે. આ બધું ભેગું કરી અને પછી એક પ્રયાસ હોય કે કપિલ છે એ જ્યારે કોઈ પાત્ર ભજવે ત્યારે કપિલ ન લાગીને એ પાત્ર લાગે, એના માટેનો એક પ્રયત્ન હોય અને લગભગ મહદઅંશે એ અચીવ પણ થાય છે. એવું કોઈ યાદગાર પાત્ર જે તમને આમ હૃદય સમૂહ હોય? એકદમ આમ વસી ગયો ને, એમ કહેવાય કે હૃદયમાં કંડારાઈ ગયું હોય એવા નાટકના પાત્રની આપ વાત કરો છો. બે પાત્ર એવા છે જે મારા હૃદયના બહુ નજીક છે. સૌથી પહેલું અને સૌથી યાદગાર, જે મને જીવનભર યાદ રહેશે, એ કૃષ્ણ કિનારે નાટક હતું અને એમાં કૃષ્ણનું પાત્ર ભજવવાનું. હું એવું કહેવા માંગીશ કે એ પાત્ર હું ભજવું એના કરતા તો એ પાત્રે મને ભજવ્યું. એટલું હૃદયથી નજીક છે. અને મારા જે
સહકલાકારો હતા, એ બધાનો આભાર. મારા ડિરેક્ટરનો ખાસ આભાર, નયનભાઈ રાણા એ ડિરેક્ટર, એમનો ખાસ આભાર માનીશ કે એમણે એ મહેનત કરી મારા પાત્ર માટે અને હું એ જીવી શક્યો. અને મારા માટે સૌથી સારી વાત કે રણમાં કથા હતી મોરારી બાપુ, અને મોરારી બાપુ સામે બેઠા હતા, કાજલ લોજા વૈદ્ય ત્યાં હતા, બહુ સારા સારા કલાકાર, ડૉક્ટર ઋષિ જોશી બાઇબલવાળા એ હતા, એ બધા હતા. અને એ બધાની સામે ભજવવા મળ્યું. અને આજે પણ એ મારા હૃદયમાં વસે છે. અને એક પાત્ર હજી છે જે મને બહુ જ ગમે છે અને હજી પણ ક્યારેક કંઈ મને કરવા મળે. અને એમાં હું ખાસ કહેવા માંગીશ કે આપ પણ એ નાટકમાં હતા અને એ ખેલ ખેલ મેં ઘટી વ્યાસી જે કર્યું હતું, રાહુલનું જે પાત્ર છે એ મારા હૃદયની બહુ નજીક છે. આ બે પાત્ર જેને હું બહુ દિલથી જીત્યો છું. એટલે એવું કહી શકીએ કે નાટકો એ આપણે જીવંત કરે છે અને ફરી પાછી એક નવી ઉર્જા રૂવાડા ઊભી થઈ જાય એવી અનુભૂતિ કપિલભાઈ પાસેથી જે નવું શીખવા મળે એ હોય કે એ તમામ પાત્રો એ હંમેશા એની અંદર ઉતરી અને એ પાત્રને ભજવે છે. તો ઘણી વખત એવું પણ થાય કે આપ લાઈવ પરફોર્મન્સ કરતા હોય અને સામાન્ય રીતે નાટકો એ ભજવવા, એ જીવંત ભજવવા એ જ એનું મહત્વ હોય છે. રેકોર્ડેડ નાટકો કદાચ કપિલભાઈ નથી જ કરતા અથવા તો ઓછા કરે છે, પણ જે કચ્છીમાં નાટકો કરે છે અને જે ગુજરાતીમાં એ નાટકો કરે છે તો એ બધા રેકોર્ડેડ નથી હોતા, લગભગ લાઈવ હોય છે. તો એમાં ઘણી વખત એવું બને કપિલભાઈ કે ભૂલો થતી હોય છે, તો એ ભૂલોને આપ કેવી રીતે એને સંભાળો છો? આમ તો એક પાત્ર માટે લાઈવ નાટકમાં ભૂલ થવી એ પાત્રનો વાંક છે, એની ક્યાંક ખામી છે તૈયારીમાં. કેમ કે નાટક એ છે ને રિહર્સલ્સ જે બધા કર્યા ને એનું ફળ સ્વરૂપ છે. તો એ બધા રિહર્સલ્સ એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે તમારા પાત્રની ત્યાં લાઈવમાં કોઈ ભૂલ ન થાય. છતાં પણ આ પ્રેશર બનાવવા કરતા હું એનો બીજો રસ્તો એ કહેવા માંગીશ, માણસ છે, ભૂલ થાય. હવે ત્યારે એ ભૂલ થઈ છે એ કાં તમને ખબર છે, કાં જેને સ્ક્રિપ્ટ વાંચી છે એને ખબર છે, સામેવાળાને નથી ખબર. તો એને પણ એવી રીતે વણી લેવું કે એ પાત્રનો જે ભાગ છે, એ ડાયલોગનો જે ભાગ છે, એવી રીતે કરવાનો હંમેશા પ્રયત્ન રહે છે. અને આ બધામાં મારા જે પણ સિનિયર છે જેમની સાથે મેં સ્ટેજ પર કામ કર્યું છે એમને જોઈને આ બધી આવડતો શીખવાનો પ્રયાસ કરતો રહું છું કે ભૂલ થઈ ગઈ તો એને એવી રીતે વાળી લેવામાં આવે, સિદ્ધાર્થ રાંદેરિયા વાળી લે એવી રીતે વાળી લેવામાં આવે કે ભૂલ ન લાગી અને એ નાટકનો જે ભાગ થાય. આપ મંચ સંચાલક પણ છો, તો ત્યારે ઘણી વખત એવું બને કે અણપક્ષી પ્રતિસાદ મળતો હોય, પરિસ્થિતિ ઊભી થતી હોય, તો એ સમયે કપિલ ગોસ્વામી શું કરશે એ પરિસ્થિતિમાંથી વળવા માટે? મંચ સંચાલન આમ નાટક કરતા આખી જુદી વસ્તુ થઈ ગઈ, પણ બંનેમાં જો કોઈ કોમન વસ્તુ હોય છે ને તો એ તમારું લાઈવ પરફોર્મન્સ હોય છે, જે નાટકમાં હોય છે ને અહીંયા હોય છે. જ્યારે હું મંચ સંચાલન કરતો હોઉં છું ત્યારે ફરી એક વખત જે મને હંમેશાથી દરેક કલાકાર સાથે વાત કરવાનું મન થાય કે તમારું દરેક પરફોર્મન્સ કેટલું સારું જશે ને એ તમારી એ પરફોર્મન્સ માટેની તૈયારી ઉપર આધારિત છે. સંગીતમાં એવું કહેવાય, જો રિયાઝ કરેગા વો રાજ કરેગા. એવી જ રીતે નાટક અને મંચ સંચાલન એ કંઈ તરત ગયા અને બોલવા માંડી ગયા એવું નથી હોતું. એના માટે તમારે ઘણું બધું વાંચન કરવું પડે છે, ઘણા બધા સારા લોકોને સાંભળવા પડે છે, પોતાનું એડિશન કરવું પડે છે અને પછી જઈને તમે મંચ સંચાલન સારી રીતે કરી શકતા હો છો. તો ત્યારે ઘણી વખત એવું બને કે સામે જે લોકો છે એ ઘણા, હું મારી જે હળવી શૈલીમાં કહેતો કે એ લોકો ડીઝલ એન્જિન વાળા હોય છે, એ ધીમે ધીમે ગરમ થાય. તો એના માટેની જે આગળની જે મહેનત છે એમની સાથે વાત કરવી, આઈસ બ્રેકિંગ બહુ મહત્વનું હોય છે એમાં, કે પહેલી 2-3 મિનિટમાં ખબર પડી જાય કે અહીંયા કેટલું તમારે આપવું પડશે જેનાથી રિસ્પોન્સ આવશે. તો એ શરૂઆતમાં લોકો સાથે વાતચીત કરી, આઈસ બ્રેકિંગ કરીને કરીએ અને પછી એવું થાય કે પ્રતિસાદ મોડો મળે, ન મળે ઘણી વાર, તો ત્યારે તમારી લાઇવલીનેસ કામ આવે છે કે સમજો આ વાત તમે કરી એ સમજાણી નહીં, તો
તો એને એવી રીતે માનો કે તમારી રજૂઆત કદાચ કંઈક એવી ગઈ છે કે જે સમજાવી નહીં, કેમ કે સામે દર્શકો હંમેશા બહુ સ્માર્ટ હોય છે. એમને ક્યાં રિએક્ટ કરવું ક્યાં ન કરવું એમને ખબર જ હોય છે. તમારી રજૂઆત કેવી છે એના ઉપર આધાર છે કે એમનો રિસ્પોન્સ કેવો હશે. તો હું મારા તરફથી એ તૈયારી કરતો, હું દરેક મારા જેટલા પ્રોગ્રામ થયા છે એ દરેકની પહેલા એક ડ્રાફ્ટ લખું છું, અને પછી ત્યાં એ જુદી વાત છે કે પછી એ ડ્રાફ્ટનું સાથે રાખવું ન રાખવું એ બીજા નંબરની વસ્તુ છે, પણ હું એની તૈયારી તો ચોક્કસ કરું છું. અને ત્યારબાદ એ પ્રતિસાદ ઉપર આધાર હોય. અને ઘણી વખત એવું થાય કે એન્કરિંગનું કામ કેવું છે કે બેક ઓફ ધ માઇન્ડ તમારે સતત કંઈક ચાલતું હોય, તમે બોલી કંઈક રહ્યા છો, વિચારી કંઈક રહ્યા છો, એ ક્લેશ થાય ને તો ઘણી વખત એવું થાય કે તમારી જીભ લપસે, કોઈ શબ્દનું ખોટું ઉચ્ચારણ થઈ જાય કે એવું. ભગવાનની મહેરબાનીથી ન બોલવા જેવું આજ સુધી બોલાણું નથી, પણ ક્યારેક એવું પણ બને કોઈ સાથે, તો ત્યારે એ પરિસ્થિતિ ન આવે એના માટે તમારે જેમ શરીરને હૃષ્ટપુષ્ટ રાખવા માટે તમે કસરત કરો છો, એમ મગજની પણ કસરત કરવી જોઈએ, જે વાંચનથી આવે, જે લોકો સાથે વાતચીતથી આવે. અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું તો ઘણું બધું તમારામાંથી પણ શીખી રહ્યો છું. મારી એક આદત છે કે હું કોઈનો ઇન્ટરવ્યુ લેતો વચ્ચે હા એવું કરતો, તમે એકદમ સાયલેન્ટલી કરી રહ્યા છો, જેના કારણે મારી વાતનો ફ્લો મળી રહ્યો છે. તો આ બધી વસ્તુઓ શીખવાની વસ્તુઓ છે અને શીખી છે. આ તમારી પાસેથી શીખવા મળ્યું કે જ્યારે કોઈની હાજરી હોય ત્યારે એ હાજરીની આપણે દરકાર કરવાની હોય છે. તો નાટ્યકલા અને એન્કરિંગ એ તમારા બંને આમ પ્રેમના વિષયો છે એમ કહી શકીએ. તો એના વચ્ચે તમે સંતુલન કેવી રીતે જાળવો છો? કારણ કે આ તો વ્યક્તિગત પ્રશ્ન થઈ ગયું કે પરિવાર પણ છે અને જીવને ચલાવવાનું છે અને આપણી પ્રેમને પણ સાચવવાનું છે. તમારા સવાલમાંથી જ મને જવાબ મળ્યો કે જ્યારે તમે કીધું કે આ પ્રેમ છે, પ્રેમ વિષય જ સંતુલન છે. સેજ પણ વધી જાય તો પણ ખરાબ, ઘટી જાય તો પણ ખરાબ. આ બેલેન્સિંગની વાત છે પ્રેમમાં. એવી જ રીતે આમ છે ને, મંચ સંચાલન અને નાટ્ય પ્રવૃત્તિ આ બંને મારા માટે જીવનનો એક ભાગ હોય એવું માનું છું. જે હું જીવનમાં કરી રહ્યો છું એ જ હું એમાં કરું છું. જીવનમાં હું સતત પ્રયત્ન કરું કે સારી રીતે જીવીએ, એવી જ રીતે હું મંચ સંચાલન વખતે પ્રયાસ કરું કે હું આજની આ ક્ષણ જે મળી છે એને હું જીવી લઉં, અને એ જ હું નાટ્ય વખતે કરું કે આ જે પાત્ર મળ્યું છે એને હું જીવી લઉં. તો જીવન, નાટ્ય અને મંચ સંચાલન આ ત્રણેય વચ્ચેનું જો બેલેન્સ હોય તો એ બેલેન્સ ફક્ત એ જ છે કે એ ત્રણેયને એ ઘડીએ વર્તમાન સમયમાં જીવી લેવું, અને પછી બાકીનું કામ તો કુદરત કરે. એક મારો છેલ્લો પ્રશ્ન કે આપ જ્યારે નાટ્યકલા સાથે જોડાયેલા છો કે મંચકલા સાથે જોડાયેલા છો એવી અને બેન્કર છો, તો વ્યવસાય આપનું બેન્કર તો તમે એની અસર તમારા ઉપર શું થાય છે? કારણ કે એક સાઈડ એક આખો અલગ વિભાગ છે કે જે બેન્કિંગ સેક્ટર જ્યાં કામ કરે છે, અને એક સાઈડ સાહિત્ય અને કલા સાથે જોડાયેલું છે. તો એમાં તમે કેવી રીતે બહાર આવો છો અને એની અસરો શું છે, અનુભવો આપના શું છે? આ વસ્તુને પ્રશ્ન બહુ સારો થયો કે આ ત્રણેય છે ને અલગ અલગ વિશ્વ છે. અને હું ઘણી વાર કહેતો હોઉં કે આમ બેન્કરમાંથી એન્કરમાં સ્વિચ થતો હોઉં છું, એન્કરમાંથી એક્ટરમાં સ્વિચ થતો હોઉં છું. આ જે સ્વિચિંગ પ્રોસેસ છે ને મને બહુ ગમે, મને આખી પ્રક્રિયા બહુ ગમે છે. અને હું ખરેખર ભગવાનનો આભાર માનીશ કે એણે મને આટલું અદ્ભુત જીવન આપ્યું છે, આટલી સારી લાઈફની સાથે સાથે જે જવાબદારીઓ આપી છે, જે નિભાવવા માટેની હિંમત આપી છે. હવે આમ જો જોઈએ ને તો બેન્કિંગ ફિલ્ડ એક આખું અલગ છે. પહેલા જેવું બેન્કિંગ હવે રહ્યું નથી. બેન્કિંગ બદલાયું છે, બહુ પ્રેક્ટિકલ થઈ ગયું છે, થોડું પ્રેશરાઇઝ પણ થયું છે. પણ ત્યાં હું જ્યારે બેન્કર તરીકે હોઉં છું ત્યારે હું એટલું જ વિચારું કે અહીં બેસીને મારું જે બેન્કરનું પાત્ર છે એને ન્યાય આપવાનો છે, કે મારી સામે જે આવે છે એ બેન્કિંગ સેવા લેવા આવ્યો છે અને મારી ફરજ છે. તો આ સેવા અને ફરજને સમજવાની જે શક્તિ છે એ કુદરતે આપી છે. અને પછી જ્યારે સ્વિચ કરવાનું હોય છે ત્યારે ઘણી વખત એવું થાય ને કે બેંકમાં આખો દિવસ તમે રહી, લોકો સાથે વાત કરી, સર્વિસીસ પૂરી પાડી, અને શરીર છે એ મોબાઈલ જેવું છે કે ચાર્જિંગ ઘટી જાય, તો એને ચાર્જ કરવા માટેના
બે સરસ મજાના ઉપાય હું અપનાવતો હોઉં છું. પહેલું એ કે ઘરના લોકો હોય એમની સાથે બેસું, વાતચીત કરું, ઘરે આવી અને હું ચાર્જ થઈ જાઉં છું. અને બીજું એ કે એ થાક ઉતરે ક્યારે, જ્યારે કાં તો મારા હાથમાં માઇક હોય, કાં તો મારી સામે કેમેરો, કાં દર્શક હોય. તો એ લોકોની એનર્જી જે આવે એનાથી ફરી ચાર્જ થઈ જવાય. અને આમ જુઓ ને તો આ સર્કલ છે, એ સર્કલ આમ નથી ફરતું, એ આમ જઈ રહ્યું છે, એટલે એ આગળ વધી રહ્યું છે સર્કલમાં, અને એ ગમે છે, એ ગમે. એટલે એક સ્પાઇરલની જેમ જીવન આગળ વધારો છો કે ભાઈ એમ કહેવાય કે કલા અને નાટ્ય સાથે સાહિત્ય સાથે બેન્કિંગ એટલે કોમર્સ, કલા અને કોમર્સ મેં સાથે લઈ અને તમે આગળ વધો છો. તો આપ આ ઇન્ટરવ્યૂ સેશનમાં જે આપની સર્જનાત્મકતા, આપનો સૂક્ષ્મ દ્રષ્ટિકોણ, આપના અનુભવો અને એક પાત્ર કેવી રીતે ભજવાય અને કેવી રીતે આગળ વધી શકે એનું જે સ્વિચિંગ વિશે આપે જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું આપનો આભાર માનીશ કે આપે આ કામ માટે મને પસંદ કર્યો, અને મને એ ગમ્યું કે આપની સાથે આટલા વર્ષોનો અનુભવ મંચનો મારો થયો છે, અને ત્યારે હવે એક નવા રોલ તરીકે આપણે જોઈ રહ્યા છીએ, અને આપ પ્રેરણાદાયી છો ઘણા લોકો માટે, વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને, કે જે બેલેન્સિંગની વાત આવે ને, એ એક સ્ત્રી જેમ કોઈ નથી. એણે એક જ દિવસમાં અલગ અલગ રોલ ભજવવાના છે. તો આપને જોઈ અને વિદ્યાર્થીઓ પ્રેરણા લે એવી હું આશા રાખીશ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજના આ ઇન્ટરવ્યૂ સેશનમાં શ્રી કપિલભાઈ ગોસ્વામી પાસેથી આપણે જે ઉત્કૃષ્ટ કલા મંચ વિશે અને સાથે સાથે સર્જનાત્મકતા અને સૂક્ષ્મ દ્રષ્ટિકોણ વિકસાવવાની જે વાત શીખવા મળી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.